પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે, જેની અંદર રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી હાજર રહ્યા હતા। રાંધનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા 28 ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે। તેના ભાગરૂપે નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અંદર ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી છે અને રાંધનપુર નગરપાલિકાની તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોય તેવું ધારાસભ્યએ જણાવ્યું છે। बस आज राधनपुर नगरपालिका की चूंटणी चाली रही है। एना अंतर्गत आज राधनपुर वोर्ड नंबर 4 में ये कार्यालय नो ओपनिंग छू। एमा शहर प्रमुख बाबूभाई बीजा अन्य युवाओं दरेक समाजना युवाओं उत्साहभेर एनु ओपनिंग कर्યું છે અને સાથે સાથે આ 4 નંબર વોર્ડમાં 4 ઉમેદવારોની પેનલ છે એને જંગી બહુમતીથી જીતાડવા આજે કમર કસી છે અને ઉત્સાહ આનંદ અનેરો છે। આ 4 નંબર વોર્ડની ચૂંટણીમાં તો નક્કી જીત થઈ છે, કેમ કે આજે 18 આલમના દરેક સમાજના युवाओं आगेवानों वडीलो थनगनी रह्या छे। हाँ 100% राधनपुर नगरपालिका चूंटणी मारा शहर प्रमुख बन्या पछी प्रथम चूंटणी आई है अने मने राधनपुर शहर तमाम समाजना आगेवानों पर मने एटलो विश्वास है कि आ वखते मने 28 सीट पर मने राधनपुर शहर भेट आपशे।